પૂરમથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના 10 મહિલા પત્રકારો ગુજરાતના પ્રવાસે આવ્યા। જણાવી દઉં કે 10 મહિલા પત્રકારો 16 થી 23 ડિસેમ્બર 2024 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવ્યા। આ પ્રવાસનો ઉદ્દેશ પત્રકારોને ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવાની તક આપવાનો અને રાજ્યના વિકાસ પ્રયોગો વિશે માહિતી મેળવવાનો હતો। પ્રવાસના પ્રથમ દિવસે પત્રકારોએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ગુજરાતમાં મુલાકાત લીધી। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત તેમના પ્રવાસનું મુખ્ય આકર્ષણ બની, જે તેમને ભારતના પ્રથમ ઉપપ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાન વિશે જાણવાની તક આપી। પત્રકારો પ્રતિમાની ભવ્યતા અને આસપાસના આકર્ષણો જેમ કે વેલી ઓફ ફ્લાવર્સ અને સરદાર સરોવર ડેમથી પ્રભાવિત થયા। પ્રવાસમાં સ્થાનિક અધિકારીઓ અને સમુદાયના નેતાઓ સાથેની ચર્ચાઓ પણ સામેલ હતી, જે પત્રકારોને પ્રદેશના સામાજિક આર્થિક પ્રગતિની વ્યાપક સમજણ આપતી હતી। પત્રકારોએ રાજ્યના પર્યટન પ્રોત્સાહન અને તેની સમૃદ્ધ વારસાને જાળવવાના પ્રયાસોની પ્રશંસા કરી। તિરુવનંતપુરમથી મહિલા પત્રકારોના ગુજરાત પ્રવાસે સાંસ્કૃતિક વિનિમય અને પ્રાદેશિક વિકાસને હાઇલાઇટ કરવામાં મીડિયાની ભૂમિકા પર ભાર મૂક્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાત તેમના પ્રવાસનો મહત્વપૂર્ણ ભાગ બની, જે ગુજરાતના ઇતિહાસ અને પ્રગતિ વિશે મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે।